આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી હવે સાંભળીએ સમાચાર સમીક્ષા. વિષય છે હીટવેવની સ્થિતિ અને તેમાં રાખવાની તકેદારી. લેખક છે હર્ષલ પંડ્યા. દેશ કાળઝાળ ગરમીની ઝપટમાં આવી ગયો છે. તાપમાનનો પારો સતત ઊંચે ને ઊંચે જઈ રહ્યો હોવાને કારણે જાણે સમગ્ર દેશ અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે. તેમાંય અમદાવાદમાં પારો 46.6 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજ્યભરમાં સતત પારો ઊંચે ને ઊંચે જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું હતું. ત્યારે હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ સ્ટેશનનું તાપમાન 4.5 ડિગ્રીથી વધુ થઈ જાય છે ત્યારે તેને હીટવેવ કહેવાય છે. જ્યારે સ્ટેશનનું તાપમાન 6.5 ડિગ્રી કરતાં વધુ વધી જાય ત્યારે સિવિયર હીટવેવની સ્થિતિ સર્જાય છે. 4.5 डिग्री का डिपार्चर हो या उस स्टेशन में 45 डिग्री मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हो, ये हीट वेव के क्राइटेरिया है. और जब सीवियर हीट वेव की बात आती है और रेड अलर्ट की बात, तो उसमें एक क्राइटेरिया ये है जो 47 डिग्री सेल्सियस टेम्परेचर होना चाहिए या 6.5 डिग्री सेल्सियस टेम्परेचर का नॉर्मल से डिपार्चर होना चाहिए. और इसके साथ ही ये भी देखा जाता है कि उस रीजन में या उस एरिया में कितने दिन तक हीट वेव परसिस्ट कर रही है, उसके हिसाब से 2 या 3 दिन या 4 दिन हीट वेव परसिस्ट कर रही है तो हम उस एरिया में रेड अलर्ट जारी करते हैं सीवियर हीट वेव के साथ. આ તાપમાનની આગાહી માટે અલગ અલગ રંગનો પણ ઉપયોગ થાય છે અને તેમાં કલર કોડ આપવામાં આવે છે, જેમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. ધારાધોરણ અનુસાર આ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા જણાવાયું હતું કે રંગનો ઉપયોગ જ્યારે કરાય છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ પણ ધ્યાનમાં રાખી અને કલર કોડ અપાય છે. વર્તમાન સમયમાં ઉષ્ણ અને અતિઉષ્ણ લહેરની સ્થિતિમાં લોકોને રોજિંદા જીવનમાં અનેક સમસ્યા સર્જાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં 17મી મે પછીનો સમયગાળો એવો રહ્યો છે કે અનેક સ્થળોએ તાપમાનનો પારો સતત વધુ ઉપર જઈ રહ્યો છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભાવનગર અને ડીસા જેવા શહેરોમાં તો પારો 44 ડિગ્રી સેલ્સિયસથી વધીને 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. આવા કપરા અને કઠિન સમયે લોકોને દૈનિક જીવનમાં પણ આરોગ્ય વિષયક અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે સ્થિતિ એવી સર્જાઈ ગઈ છે કે આવા કપરા સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતર્ક રહેવા માટે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે હજુ પણ તાપમાનનો પારો ઊંચે જાય તેવી સંભાવના છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે વહેલા ચોમાસાની આગાહી કરી છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું 15મી જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. વર્તમાન સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જે હીટવેવની સ્થિતિ સર્જાઈ છે તેને કારણે લૂ લાગવાના અનેક બનાવો બન્યા છે. તેમાંય ખાસ કરીને અમદાવાદમાં આઈપીએલની મેચ દરમિયાન જ ઘણા લોકોને લૂ લાગવાને કારણે સારવાર આપવી પડી હતી. ત્યારે અગનભઠ્ઠીની જેમ તપતા ગુજરાતમાં લોકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે પણ તંત્ર દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ અગમચેતીમાં સૌથી મહત્વની તકેદારી રાખવાની હોય તો તે અગત્યના કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે વધુને વધુ પાણીનો ઉપયોગ કરો તેમજ જ્યારે પણ જરૂરી કામ માટે બહાર જઈએ ત્યારે પાણીની બોટલ સાથે રાખવાનો ઉલ્લેખ પણ આ અગમચેતીમાં ખાસ કરવામાં આવ્યો છે. છાસ, ઓઆરએસ અને લીંબુના પાણીનો વધુને વધુ ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સુતરાઉ અને ખુલતા વસ્ત્રો ધારણ કરવા જેવી બાબતોની પણ સૂચના આપવામાં આવી છે. લૂ લાગવાના લક્ષણો જેવા કે અસહ્ય ગરમી, પરસેવો થવો, સ્નાયુઓમાં અસહ્ય દુખાવો થવો, ચક્કર આવવા તેમજ વારંવાર તરસ લાગવી અને ઉલટી અને ઉબકા આવવા જેવા સમયે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે. સાથોસાથ પોલીસ વિભાગ દ્વારા પણ ઘણા તકેદારીના પગલાં લેવાયા છે. જેમ કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય વાહન ચાલકોને ન થોભવું પડે માટે મોટા ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ દ્વારા લીલા કપડાં બાંધી દેવાયા છે. ઉપરાંત રાજ્યના શ્રમ વિભાગે બાંધકામ ચાલતું હોય તેવા સ્થળોએ શ્રમિકોને બપોર બાદ 1 થી 4ના સમયગાળા દરમિયાન રજા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવા કપરા સમયમાં 108 ઇમરજન્સી સેવા 24 કલાક ખડે પગે રહીને લોકોના જીવન બચાવીને જીવન રક્ષક સાબિત થઈ રહી છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હીટવેવની સ્થિતિ અને તકેદારી વિશે સમાચાર સમીક્ષા. લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી.